નમસ્કાર મિત્રો, તારીખ 8 જૂન 2025ના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. આપ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી, જેથી આપને રેગ્યુલર અપડેટ મળતી રહે. તો સૌપ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો મિત્રો, 1 ગ્રામ ચાંદીનો ભાવ 107 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 856 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1070, 100 ગ્રામ ચાંદીનો ભાવ 10,700, 1 કિલો ચાંદીનો ભાવ 1,07,000 સુધી રહ્યો. તો મિત્રો, ચાંદીના પ્રતિ 1 કિલોના ભાવમાં કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો જોવા મળ્યો ન હતો. જ્યારે આજના 22 કેરેટ સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો મિત્રો, 22 કેરેટ સોનાના 1 ગ્રામનો ભાવ 8,985, 8 ગ્રામ સોનાનો ભાવ 71,880, 10 ગ્રામ સોનાનો ભાવ 89,850 અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,98,500 સુધી રહ્યો. તો મિત્રો, ખાસ કરીને 22 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 15,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આજના 24 કેરેટ સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો 24 કેરેટ સોનાના 1 ગ્રામનો ભાવ 9,802, 8 ગ્રામ સોનાનો ભાવ 78,416, 10 ગ્રામ સોનાનો ભાવ 98,020 અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,80,200 સુધી રહ્યો. આજે 24 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 16,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આજના 18 કેરેટ સોનાના ભાવ કેવા રહ્યા તો 18 કેરેટ સોનાના 1 ગ્રામનો ભાવ 7,352, 8 ગ્રામ સોનાનો ભાવ 58,816, 10 ગ્રામ સોનાનો ભાવ 73,520 અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,35,200 સુધી રહ્યો. મિત્રો, 18 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 12,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. મિત્રો, ભારતમાં સોનાના ભાવમાં આજે ઘટાડો થયો હતો, જ્યારે ભૌગોલિક, રાજકીય અનિશ્ચિતતા અને વેપાર તણાવ વચ્ચે આખા અઠવાડિયા દરમિયાન તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. આજે સોનાના ભાવમાં ઘટાડો એ ઝવેરાત ખરીદદારો માટે રાહતરૂપ છે. બજારમાં ઝડપી વધઘટ અને શેર બજારમાં અસ્થિરતા વચ્ચે સોનું એ રોકાણકારો માટે સલામત આશ્રય સ્થાન તરીકે ઉભરી આવ્યું છે. વિશ્વભરના રોકાણકારોમાં સોનાની માંગ સતત વધી રહી છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે, જ્યાં કેટલાક છેલ્લા મહિનાઓમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 85 રૂપિયા અને 79 પૈસા નજીક જોવા મળી રહ્યું છે. તો આગામી સમયમાં વધઘટ કેવી રહેશે તે વિશેની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે. ત્યાં સુધી આભાર.